નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર ગુજરાતનું હવામાન પલટાયું 20,000 ખેડૂતો અંધારામાં ગુજરાતમાં બોમ્બની ધમકી ગુજરાતમાં રોગચાળો ફેલાયો આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર પેટ્રોલ ડીઝલ આજે સસ્તું સોના ચાંદીના ભાવમાં વધારો ટાટા કંપનીનું મોટું નુકસાન 27 તારીખે બેંકોમાં હડતાલ ભયંકર એર સ્ટ્રાઇક મોટો હુમલો સોનિયા ગાંધીની તબિયત લથડી ગુજરાતમાં ફરીવાર ભૂકંપનો આંચકો 2026ની સરકારની નવી યોજના આઈફોનની કિંમતમાં ઘટાડો ઉત્તરાયણ પહેલા મોટી ઘટના ખેડૂતોનો નકલી ખાતરનું કૌભાંડ પકડાયું ખેડૂતોના દેવામાફી માટે મોટા સમાચાર તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતનું હવામાન પલટાયું છે મિત્રો ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થતા રાજ્યભરમાં કાતિલ ઠંડીમાં ચમકારો વર્તાઈ રહ્યો છે મિત્રો આજે કચ્છ અને નલિયાની અંદર 7 ડિગ્રી સુધી તાપમાન ગયું હતું અને તે સાથે મિત્રો રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે મિત્રો ગુજરાતમાં 10.8 અને અમદાવાદની અંદર 12.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અને મિત્રો શહેરીજનો અત્યારે ઠંડીની અંદર ઢૂંઢવાયા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે મિત્રો ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને કારણે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે અને મિત્રો આગામી દિવસોમાં હજી પણ ઠંડીનું વધારે જોર વધશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના 20,000 ખેડૂતો અંધારામાં રહ્યા છે મિત્રો સુરેન્દ્રનગરના 20,000 ખેડૂતો સહાયથી વંચિત રહ્યા છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબરમાં કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન થયા બાદ 1.92 લાખ ખેડૂતોએ વળતર માટે અરજી કરી હતી અને મિત્રો આમાંથી 1.72 લાખ ખેડૂતોને કુલ 624 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે પરંતુ મિત્રો 20,000 થી વધુ ખેડૂતો હજી પણ સહાયથી વંચિત છે અને મિત્રો આના મુખ્ય કારણો ટેકનિકલ છે અને જેની અંદર ડીબીટી સક્રિય ન થવું અથવા તો મિત્રો જનધન ખાતાઓ પર વ્યવહાર મર્યાદા અને મિત્રો વહીવટી તંત્રને 15 દિવસમાં સમસ્યાનું નિવારણ લાવવાનું વચન આપ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં બોમ્બની ધમકી મળી છે મિત્રો આજે સુરત અમદાવાદ અને ભરૂચની અદાલતોને RDX થી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે મિત્રો તેથી સુરત અમદાવાદ અને ભરૂચની અંદર આજે ખડખડાટ મચી ગયો છે અને મિત્રો મોડી રાત્રે 2 વાગ્યે આવેલા ઈમેલ બાદ અત્યારે કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે અને મિત્રો વ્યાપક રીતે સર્ચ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે મિત્રો અત્યારે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ની કામગીરી હાથ ધરવામાં આવી છે અને મિત્રો ક્રાઇમ બ્રાન્ચના મતે મોકલનાર ઈમેલ વિદેશથી મોકલાયો હતો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં રોગચાળો ફેલાયો છે મિત્રો ગુજરાતના સુરતની અંદર પીવાના પાણીની ગુણવત્તા પર ગંભીર સવાલો અત્યારે ઊભા થયા છે મિત્રો દેશના સૌથી સ્વચ્છ કહેવાતા શહેરની અંદર આજે 4,659 પાણીના સેમ્પલ લેબોરેટરીની અંદર નપાસ થયા છે મિત્રો પાણી અને ડ્રેનેજ લાઇનને કારણે સમસ્યા વકરી છે અને મિત્રો ગંદા પાણીની સૌથી વધુ ફરિયાદ લિબિયત ઝોનમાં નોંધાઈ છે જ્યારે મિત્રો સેન્ટ્રલ અને ઉધાના એક ઝોનમાં અત્યારે ફરિયાદો વધી ગઈ છે અને મિત્રો આ સ્થિતિએ નગરજનોમાં પણ ચિંતા વધારી દીધી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો UIDએ PVC આધાર કાર્ડની ફી વધારીને 75 રૂપિયા કરી દીધી છે અને મિત્રો જે અગાઉ 50 રૂપિયા હતી અને મિત્રો હવે તેને વધારીને 75 રૂપિયા કરાઈ છે અને મિત્રો વધારો મટીરીયલ પ્રિન્ટિંગ અને સુરક્ષિત ડિલિવરી વધતા ખર્ચને કારણે અત્યારે કરવામાં આવ્યો છે મિત્રો નવી ફી 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ ગઈ છે અને મિત્રો તેની અંદર GST તથા સ્પીડ પોસ્ટ ચાર્જ સામેલ છે અને મિત્રો PVC કાર્ડ ડેબિટ કાર્ડ જેવું જ ટકાઉ હોય છે અને જે સરળતાથી ખરાબ થતું નથી
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે। મિત્રો સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચે રાહતના સમાચાર સામે આવ્યા છે। મિત્રો SBI ના રિસર્ચ મુજબ અત્યારે જૂન 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય ફૂડ ઓઇલ ઘટીને 50 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગયું છે। મિત્રો હાલ બ્રાન્ડ ફૂડની કિંમતની અંદર $61.76 પર છે અને મિત્રો જો આ ઘટાડો આવશે તો મિત્રો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે। મિત્રો માર્ચ 2024 થી સ્થિર રહેલા ભાવ ઘટવાથી દેશમાં એકાદરે મોંઘવારી પણ ઘટશે અને મિત્રો આર્થિક વિકાસને નવી ગતિ મળશે તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। મિત્રો MCX પર ચાંદીના ભાવમાં આજે મોટો ઉછાળો જોવા મળ્યો છે। મિત્રો જે 2.5 લાખ પ્રતિ કિલોના અંદાજે અત્યારે ચાંદીનો ભાવ પહોંચી ગયો છે। મિત્રો અત્યારે જો તમારે ચાંદી ખરીદવી હોય તો મિત્રો તમારે 2.5 લાખ રૂપિયા આપવા પડશે। મિત્રો અત્યારે ઓલ ટાઈમ હાઈ પર અત્યારે ચાંદી પહોંચી ગઈ છે અને મિત્રો ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર આજે વધારો નોંધાયો છે। મિત્રો આ ભાવ વધારા પાછળ નબળો ડોલર અને સુરક્ષિત રોકાણ તરીકે વધેલી માંગને મુખ્ય કારણો માનવામાં આવે છે। મિત્રો લગ્ન સસ્ત્રાની સિઝન પૂર્વ સોના ચાંદીની અંદર આવેલી તેજીને કારણે રોકાણકારો અને ગ્રાહકોમાં પણ અત્યારે ચિંતા વધી ગઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ટાટા કંપનીને મોટું નુકસાન થયું છે। મિત્રો ટાટા ગ્રુપની જાણીતી રિટેલ કંપની લિમિટેડના શેરમાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને મિત્રો ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો બજારની અપેક્ષા મુજબ ન રહેતા શેરોની અંદર 8% ઘટાડો નોંધાયો હતો અને મિત્રો આજે ભાવ 4000ના લેવલ પર પહોંચ્યો હતો અને મિત્રો આ ઘટાડાને કારણે કંપનીને માર્કેટ વેલ્યુના 13,000 કરોડનો મોટો ઘટાડો થયો છે। જો કે મિત્રો કંપનીની આવક 17% ઘટીને 52.20 કરોડ થઈ ગઈ છે પરંતુ મિત્રો રોકાણકારોની આશા પૂરી ન થતા ભાવ વેચાવલી અત્યારે જોવા મળી હતી। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 27 તારીખે બેંકોમાં હડતાલ પડવાની છે। મિત્રો બેંક યુનિયને 5 વર્કિંગ ડેની માંગણી સાથે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે। મિત્રો ઓલ ઇન્ડિયા બેંક એફિસની કોન્ફેડરેશન મુજબ માર્ચ 2024માં ઇન્ડિયન બોક્સ એસોસિએશન સાથે સહમતિ બની હોવા છતાં સરકાર તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી અને મિત્રો આ વિરોધ પ્રદર્શનને કારણે દેશભરમાં બેન્કિંગ કામગીરી પ્રભાવિત થવાની શક્યતા છે અને મિત્રો યુનિયને આંદોલન વધુ તેજ બનાવવાની પણ ચીમકી આપી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભયંકર એર સ્ટ્રાઇક થઈ છે। મોટો હુમલો થવાનો છે। મિત્રો ઇઝરાયલે વાયુસેના લિબિનની અંદર દક્ષિણ અને પૂર્વી વિસ્તારોની અંદર ભીષણ એર સ્ટ્રાઇક કરી છે। મિત્રો IDFના દાવા મુજબ આ હુમલામાં હજાબુલ્લાહ અને હમાસના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે તો મિત્રો બીજી તરફ લિબેનની સેનાઓને હજબુલ્લાહ અને પેલિસ્તીનના જૂથોને નિર્શસ્ત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને મિત્રો સરકારનું કહેવું છે કે ઇઝરાયલે સરહદ પાસેના તમામ વિસ્તારોમાંથી શસ્ત્રો હટાવી લેવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોનિયા ગાંધીની તબિયત લથડી છે। મિત્રો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મિત્રો સોમવારે મોડી સાંજે ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને મિત્રો હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને મિત્રો હાલમાં તેઓ ચેસ્ટ ફિઝિશિયનના નિરીક્ષણ હેઠળ છે અને મિત્રો તેમની સ્થિતિ સારી ન હોવાનું પણ જાણવા મળ્યું છે અને મિત્રો હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે તેઓને આ સમસ્યા ઊભી થઈ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ફરી ભૂકંપનો આંચકો। મિત્રો કચ્છ જિલ્લાના અનેક વિસ્તારમાં આજે સાંજે 8 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા દરમિયાન મિત્રો ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। મિત્રો લોકોએ એક સાથે 4 થી 5 આંચકા અનુભવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે અને મિત્રો જેનાથી ઘરમાં કંપન અને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જો કે મિત્રો ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ સિમ્યુલેશન મુજબ એટલે કે મિત્રો ISR મુજબ અત્યારે સત્તાવાર શાસ્ત્રોમાં હજી સુધી કોઈ ભૂકંપની શક્યતા નોંધાઈ નથી। મિત્રો આ કચ્છના લોકોનો ભય છે કે અત્યારે અમને 4 થી ભૂકંપના આંચકા અનુભવાયા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં સરકારની નવી યોજના। મિત્રો ગુજરાત સરકારની સમૂહ લગ્ન યોજના હેઠળ મુખ્ય લાભો અત્યારે નીચે મુજબ આપવામાં આવ્યા છે। મિત્રો નવલ યુગને સહાય મળે છે અને મિત્રો દરેક લગ્ન કરનાર યુગલને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે અને મિત્રો 2 આયોજન સંસ્થાને પ્રોત્સાહન મળે છે અને મિત્રો સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાને 3,000 રૂપિયાથી લઈને મહત્તમ 75,000 રૂપિયા સુધી સહાય મળે છે અને મિત્રો પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે અને મિત્રો આ યોજનાથી આર્થિક રીતે નબળા વર્ગના યુગલોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને મિત્રો જે નબળા વર્ગના લોકો છે તેમને મિત્રો આ સહાય પ્રોત્સાહન મળે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે આઈફોનની કિંમતમાં મોટો ઘટાડો થયો છે। મિત્રો મોબાઈલ પ્રેમીઓ માટે આઈફોન રાખવો એ એક સ્વપ્ન સાકાર જેવું છે। અત્યારે પણ મિત્રો આ સ્વપ્નનો સાકાર તમે કરી શકો છો કારણ કે મિત્રો આઈફોનની કિંમતમાં અત્યારે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। મિત્રો ઘણી બધી ઈ-કોમર્સ વેબસાઇટ પર આઈફોન 16 પ્રો મેક્સ અત્યારે 20,000નું ફોલ્ડ ડિસ્કાઉન્ટ અને મિત્રો બેંક ક્રેડિટ સાથે 4,000 રૂપિયા સુધીનું વળતરનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે અને મિત્રો આ ડિસ્કાઉન્ટ પછી આઈફોન 16 પ્રો મેક્સની કિંમતની અંદર તમારે 1,34,999 થી ઘટીને અત્યારે 1,14,999 પર આવી ગયા છે। એટલે કે મિત્રો જો તમારું આઈફોન ખરીદવાનું સપનું હોય તો મિત્રો તમે એ સ્વપ્નને 1,14,999 ની અંદર પૂરું કરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ઉત્તરાયણ પહેલા મોટી ઘટના બની છે। મિત્રો જામ ખંભાળિયાના વ્યસ્ત હાજી ચોક વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ એક માસૂમ બાળકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો। મિત્રો રસ્તા પરથી પસાર થતા બાળકના ગળામાં લટકતી ધારદાર દોરી ફસાઈ જતા ઊંધો ઘા થયો હતો અને મિત્રો લોહી વહેવા લાગ્યું હતું અને મિત્રો આસપાસના લોકોએ તાત્કાલિક દોડીને આવી ગયા હતા અને મિત્રો બાળકને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને મિત્રો ડોક્ટરોએ ગળાના ભાગે 3 ટાંકા લીધા છે અને મિત્રો સદનસીબે બાળકનો જીવ બચી ગયો છે પરંતુ મિત્રો આ ઘટનાએ શહેરમાં અત્યારે ચકરાર મચાવી દીધો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોના નકલી ખાતરનું કૌભાંડ પકડાયું છે। મિત્રો અમરેલી જિલ્લામાં નકલી ખાતર કૌભાંડનો મામલો અત્યારે પોલીસે ઝડપી પાડ્યો છે અને મિત્રો એસઓજીની ખેતવાડી વિભાગના સંયુક્ત ઓપરેશનમાં મોટા આકડિયા વિસ્તારમાં અત્યારે પ્રોડક્ટના નામે ફેક્ટરી પર દરોડા પાડી નકલી ખાતર બનાવવાની પ્રવૃત્તિ અત્યારે ઝડપાઈ છે। મિત્રો આ કાર્યવાહીમાં 16.74 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે અને મિત્રો મુખ્ય આરોપી તરીકે ભરત ધાનાણીનું નામ સામે આવ્યું છે અને મિત્રો આરોપીને ઝડપી લેવા અને મિત્રો પોલીસે અત્યારે વધુ તપાસ હાથ ધરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોના દેવમાફી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે ગુજરાતમાં દેવમાફીના મુદ્દે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં એક મોટો તફાવત સ્પષ્ટ રીતે આપણને દેખાય છે। મિત્રો ગુજરાત સરકારે આજ સુધી વ્યાપક સ્તરે ખેડૂતોના દેવમાફ કરવાનો મોટો નિર્ણય લીધો નથી જ્યારે મિત્રો દેશના અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવમાફ અથવા તો મિત્રો ખેડૂતોને રાહત આપવા માટે મોટી જાહેરાતો કરવામાં આવી
આવી છે, જેવા કે મિત્રો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં અલગ અલગ સમયગાળામાં ખેડૂતોની લોન માફી પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા અને મિત્રો ક્યાંક તો મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન પણ માફ કરવામાં આવી છે। મિત્રો અન્ય રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ થાય છે, પરંતુ મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોના દેવા માફ કેમ નથી થઈ રહ્યા એ વિશે મિત્રો હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું પણ માફ થવું જોઈએ કે નહીં, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ, ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો, ધન્યવાદ।